સ્ટાર પ્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પવિત્ર તહેવાર રામનવમી નિમિત્તે ઉના શહેરને ભગવા રંગથી સુશોભિત કરવામાં આવ્યું। ઉના શહેરમાં પવિત્ર તહેવાર રામનવમી નિમિત્તે શ્રી રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ નિમિત્તે રામ ભક્તોને શોભાયાત્રામાં જોડાવા અપીલ કરવામાં આવે છે। 500 વર્ષના સંઘર્ષ પછી આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામને ભવ્ય રીતે મંદિરમાં બિરાજ્યા બાદ અને ભવ્ય રામ મંદિર બનાવ્યા પછીની પ્રથમ રામનવમી આવી રહી છે, ત્યારે શ્રી રામનવમી શોભાયાત્રા નિમિત્તે ઉના શહેરમાં ત્રિકોણ બાગ રાવણાવાડી ખાતે તારીખ 16 માર્ચ 2024 સુધી ધાર્મિક ઝાંખીઓ તેમજ જોવાલાયક પ્રદર્શન ગોઠવવામાં આવ્યા છે। તારીખ 17 એપ્રિલને બુધવારે બપોરે 2:30 કલાકે શ્રી રામજી મંદિરની ભવ્ય શોભાયાત્રા પ્રયાણ થશે। આ શોભાયાત્રા બહોળી સંખ્યામાં લોકોને જોડાવા શ્રી રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ ગ્રુપ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે। શ્રી રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ ગ્રુપના સેવાભાવી યુવાનો દ્વારા છેલ્લા 1 માસથી શહેરના વિવિધ સ્થળોએ તેમજ રાજમાર્ગો પર ભગવા લહેરાવવામાં આવ્યા છે। શહેરમાં ટાવર ચોક, ત્રિકોણ બાગ સહિત અલગ અલગ વિસ્તારો રામમય બન્યા છે। ત્રિકોણ બાગ ખાતે શ્રી રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા રામ ભગવાનની મૂર્તિ ભગવા રંગના નાના મોટા ઝંડાઓના વેચાણ માટે એક સ્ટોલ પણ ઊભો કરવામાં આવ્યો છે। આમ ભગવાન રામનવમીની ઉજવણી માટે યુવાનો રાત દિવસ તનતોડ મહેનત કરી શહેરને શણગારી સુશોભિત કરવામાં આવ્યું છે।